પ્રભુભાઈ માટે તો હું એક વસ્તુ કહી શકીશ તો એક બીજા ભગવાન છે, કે મારા માટે તો બીજા જ ભગવાન છે. કારણ કે મને એમણે બીજું મારો પગ જે પ્રોબ્લેમ હતી, તકલીફ હતી, આજે એમણે મને ઓકે કરીને આપેલો છે. મારું નામ બિપિન ભીખાલાલ ત્રિવેદી, રહેવાસી દિયોદરનો છું. અને મને પગમાં, ડાબા પગમાં મને તકલીફ હતી. મને પગમાં જણજણાટી રહેતી હતી અને એની સ્નાયુ અને મસલ્સમાં પ્રોબ્લેમ હતો, દુખાવો હતો. જ્યારે હું ગાડી ચલાવતો, ચાલતો, અસહ્ય દુખાવો હતો. મારા એક મિત્ર મારફત મેં ડૉક્ટર પ્રભુભાઈ ચૌધરીનો સંપર્ક કરેલો. ત્યાં પછી એમઆરઆઈ કરાયું. એમઆરઆઈમાં આવ્યું કે તમારો ગોળો સુકાય છે અને બીજા સ્ટેજમાં છે. સાહેબે ઓપરેશનની સલાહ આપી. ડીસા પણ, મહેસાણા, અમદાવાદ સુધી બધી ટ્રીટમેન્ટ મૂળ સલાહ લીધી હતી. બધેથી મને એક જ વાત હતી કે તમારે આજે નહીં તો પણ કાલે ઓપરેશન કરાવવું જ પડશે. હોસ્પિટલ કહેવા જઈએ તો એકદમ બેસ્ટ છે. સાહેબનું નેચર પણ એકદમ મળતિયા સ્વભાવનો છે. એમાં ખબર નથી પડતી કે સાહેબ ઘરના છે, પારકા છે. સાહેબનો સ્વભાવ દરેક પેશન્ટ જોડે એકદમ મળતો છે. અને ઓપરેશન મારું બેસ્ટ થયું છે. મને આજે પણ મને 12 મહિના થઈ ગયા છે, પણ મને કોઈ તકલીફ નથી. હું ચાલી શકું છું, દોડી શકું છું, ક્રિકેટ રમી શકું છું, પાલોઠી વાળીને બેસી શકું છું, નીચે બેસી શકું છું. સીડી ચડવામાં જ્યારે મેં ઓપરેશન કરાયું એ પહેલાં તો તકલીફ હતી જ. હું ચાલી ન શકતો, બેસી ન શકતો. બેસું તો ત્યાંથી ઊભું થવા મને તકલીફ પડતી હતી. પણ ઓપરેશન પછી એ કોઈ પ્રોબ્લેમ મને અત્યારે નથી. ઓપરેશન કરાવ્યું પહેલાં પણ મને પણ બીક હતી કે શું થશે, આપણે આગળ ચાલી શકશું કે નહીં ચાલી શકીએ, સારી જિંદગી જીવી શકશું કે નહીં જીવી શકીએ. પણ મારું ઓપરેશન સક્સેસ છે અને હું તો દરેક લોકોને કહું છું કે બીઆઈ વગેરે ઓપરેશન કરાવવું જ જોઈએ અને કોઈ તકલીફ નથી થતી. લોકોની જે ડર છે એ ખોટો છે. પૈસા બી એ લોકોની જોડે એવું નથી કે વધારે લે છે, પણ મારા માટે તો ભગવાન છે. અમદાવાદ અને પાટણમાં ફરક કહીએ ને તો એક તો પાટણ આપણું ઘર આંગણું છે. પ્રભુભાઈ પોતે આપણા અહીંના લોકલ છે, ઠીક છે. બીજી વસ્તુ કે પાટણ તમે ઓપરેશન કરાવવાની, અમદાવાદ ઓપરેશન કરાવવાની વાત આવે તો ત્યાં 2 કે 3 દિવસમાં રજા પણ આપી દે છે. પછી ત્યારે માનો કે ડ્રેસિંગ કરાવવું, ટાંકા ખોલાવવા, આ બધામાં ત્યાં જવું પડે છે અમદાવાદ. અને અહીંયા આપણે પાટણ લોકલ કરાવીએ તો પાટણ આપણને સુવિધા મળી રહે છે. અને સાહેબનું અહીંયા દિયોદરમાં પણ આપણને બીજી સુવિધાઓ મળી રહે છે. એટલે અમે બેસ્ટ એ જ હતું અમારા માટે. બાકી અમે અમદાવાદ બી તપાસ તો કરાવી હતી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પ્રભુભાઈ. તમે રોજ અમારા માટે છો જ અને દરેક લોકોની આવીને આવી સેવા કરતા રહેજો. થેન્ક યુ.